नमस्कार, मैं पूनम शर्मा और आप देख रहे हैं TN न्यूज 24 आवाज जुर्म के खिलाफ। तो चलिए देखते हैं आज की खबर में क्या कुछ है खास। गुजरात प्रदेश सूरत शहर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत के आदेश पर गुजरात से क्राइम करके भागे आरोपियों को पकड़ने के अभियान के अंतर्गत पांडेसरा GIDC पुलिस स्टेशन विस्तार से 27 साल पहले हत्या करके भागे आरोपी को बिहार से किया गिरफ्तार। आरोपी बिहार में खेतों में जगह जगह काम भी करता था और खुद को पुलिस को सूचित करता रहता था। आखिरकार आरोपी पुलिस के हत्थे चढ़ ही गया, जिसमें मुगिरों की बड़ी भूमिका रही है। आरोपी मूल बिहार का रहने वाला है और उसका नाम राजेश, पिता का नाम गोरेलाल, जो कि 27 साल तक पुलिस को चकमा देकर छुपता रहा। आखिर में पांडेसरा पुलिस के आला अधिकारियों ने गिरफ्तार कर आगे की कार्रवाई शुरू कर दी है। गुजरात हेड राजेंद्र तिवारी के साथ राजेश देसाई की खास रिपोर्ट। મહેરબાન પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ દ્વારા સુરત શહેરમાં નાસ્તા ભત્તાની ડ્રાઈવ આપવામાં આવેલ છે, જેના ભાગરૂપે ભૂતકાળના જેટલા પણ ગુના છે અને જેમાં આરોપી પકડવાના બાકી રહી ગયા છે તે તમામ આરોપીને પકડી આપવા મહેરબાન સીપી સાહેબે તમામ ડીસીપી સાહેબને સૂચના આપી હતી। જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન 4 શ્રી નીતિ ઠાકુર સાહેબનાઓએ કેટલીક એક્સરસાઇઝ કરી હતી અને કેટલાક વર્કઆઉટ કરેલા, જેમાં ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસ દ્વારા આઉટપુટ તૈયાર કરવામાં આવેલું, જેના આધારે સાહેબે ઝોન 4 સાહેબની સૂચના અને અધ્યક્ષતામાં બે ટીમ બનાવવામાં આવેલી, જેમાં એક ટીમમાં નિશિલ પાટીલ PSI ખટોદરા અને બીજી ટીમમાં PSI BD પટેલ પાંડેસરાની સાથે 4 કર્મચારીઓ સાથે માણસો ફાળવવામાં આવેલા હતા અને વોન્ટેડ આરોપીઓ જે પકડી શકાય એવા હતા તેના પર વર્કઆઉટ કરેલું હતું, જેના આધારે બંને ટીમો રવાના થઈ હતી અને પૂરા ઉત્તર ભારત અને યુપી બિહારથી જેટલા પણ બાકી હતા તે આરોપીઓ માટે એક્સરસાઇઝ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે 2 દિવસ પહેલાં બંને ટીમો પરત ફરતા કુલ્લે નાસ્તા ફરવામાંથી 10 આરોપીઓનો કમી થયેલા છે, જે પૈકી 6 આરોપીઓ બંને ટીમોએ પકડેલા છે। 2 આરોપીઓની પિટિશન પોસ્ટ થઈ ગયેલી હતી, એક મરણ ગયેલ છે અને એક જેલમાં હતા, જેમને પણ નોટિસ બજાવવાની હતી, જે બજાવી દીધી છે। આમ કુલ 10 આરોપી પકડવામાં આવેલા છે, જેમાં સૌથી મોટી અને સારી બાબત એ છે કે પાંડેસરા પોલીસ સ્ટેશન 199/1999 ના આરોપી રાજેશ ગોરેલા, જે છેલ્લા 27 વર્ષથી નાસ્તા ફરતા હતા, જેની પાંડેસરા પોલીસે ધરપકડ કરેલી છે અને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી છે। ઓકે।